નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે 5 લીટર ચા બનાવી છે। શનિવારે સુંદરકાંડ હતો હનુમાનજીનો, તો આપણે એમાં 5 લીટર ચા અને ભજીયાનો નાસ્તો હતો। તો તમારે 5 લીટર ચા કેવી રીતે બનાવી કોઈ પ્રસંગમાં અથવા ધંધા માટે, તો આ વિડીયો તમે જોઈને આવી રીતે 5 લીટર ચા બનાવજો, એકદમ મસ્ત બનશે અને કીટલીમાં ભરી દેવાની। તો 5 લીટર ચા બનાવવા માટે આપણે આ 4 લીટર દૂધનો ઉપયોગ કરીશું। 2 લીટર જેવું અગડી પાણી નાખીએ, એમાં આપણે ભૂકીને ઉકાળી દેવું અને 2 લીટરમાં 1 લીટર જેટલું પાણી બળી જાય એટલે આપણી ચા 5 લીટર તૈયાર થઈ જાય અને એકદમ મસ્ત ચા બનશે। તો ચા બનાવવા માટે આપણે ભૂકીનો જે ચાની પત્તી આવે એ વાઘ બકરીનો ઉપયોગ કરીએ છીએ આપણે। તો 125 ગ્રામ જેવી વાઘ બકરી ચાની પત્તી નાખી દઈએ। કાઠિયાવાડમાં અમારે ભૂકી કહે, ચાની ભૂકી। તો આપણે 3-4 મુઠ્ઠી નાખીએ છીએ, આનાથી 5 લીટર ચા બની જાય। તો પહેલાં ભૂકીને આપણે ગરમ પાણીમાં 5 મિનિટ ઉકાળી દેવાની, એટલે ચાનો કલર એકદમ મસ્ત કડક ચા બનશે તમારે, ચાનો કલર એ મસ્ત આવી જાય। તો ચાની ભૂકીને આપણે આવી રીતે 5 મિનિટ ગરમ પાણીમાં ઉકાળી દીધી છે। હવે એમાં આપણે ટી સ્પેશિયલ અમૂલનું જે દૂધ આવે એ 4 થેલી લીધું છે, એ 4 થેલી ટી સ્પેશિયલ દૂધ નાખી દઈએ અને પછી આપણે 15-20 મિનિટ ચાને પકાવશું। ચાને પકાવતા હોય ત્યારે સગડાની માથે ઊભું રહેવાનું, ક્યાંય દૂર જવાનું નહીં, બાકી દૂધ ગરમ થઈને ચા ઉભરાઈ જાય તો બધી ચા તપેલાની બહાર વહી જાય। અને તમારે જો 5 લીટર ચા બનાવવાની હોય તો આવું મોટું તપેલું લેવાનું, 10-15 લીટરનું, 20 લીટરનું। તો આપણે આ તપેલામાં 10 લીટરનું તપેલું છે, એમાં 5 લીટર આપણે ચા બનાવીએ છીએ। તો દૂધ આપણે 4 લીટર નાખી દીધું છે અને 1.5 લીટર જેવું પાણી નાખ્યું છે અને ચાની પત્તી 125 ગ્રામ જેવી વાઘ બકરી નાખી છે, એને આપણે ઉકાળીએ છીએ। આવી રીતે 20 મિનિટ ઉકાળશું। પછી આપણે ખાંડ નાખવાની છે અને ચાનો મસાલો નાખવાનો છે। કઈ કંપનીનો ચાનો મસાલો નાખીએ એ હું તમને બતાવીશ પછી। તો અમારે ભજીયા હતા 250 માણસોના અને આ 250 માણસોની ચા દેવાની છે। તો અમે 5 લીટર જેવી ચા બનાવી છે। તો ચા પાકે એને 10-15 મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને હવે દૂધ ગરમ થઈ ગયું છે અને દૂધમાં આવી રીતે ઉભરા આવવા માંડી ગયા છે। ગેસ ધીમો કરી નાખવાનો, ધીમા ગેસ ઉપર આપણે ચાને હજી પકાવશું 15-20 મિનિટ, એકદમ મસ્ત કલર આવી જાય। પછી આપણે પહેલાં ખાંડ નાખી દઈએ છીએ। હવે તો અહીંયા આપણે 250 ગ્રામ જેવી ખાંડ નાખીશું 5 લીટર ચામાં। આગળ 250-300 ગ્રામ ખાંડ નાખીએ, પછી આપણે જરૂર પડશે ટેસ્ટ કરી લેવું। જો બહુ ગળી ચા નહીં રાખવાની, મીડિયમ ચા રાખવાની। તો 250-300 ગ્રામ આપણે ખાંડ નાખીએ છીએ, પછી ચા બની જાય પછી ટેસ્ટ કરી લેવાનો, જરૂર હોય તો તમારે વધારે નાખી રાતના 11 જેવું વાગી ગયું છે, સુંદરકાંડ ચાલુ છે અને આપણે બાદશાહ કંપનીનો ચાનો મસાલો વાપરીએ છીએ। તો 20 ગ્રામ જેવો 2-3 ચમચ ચાનો મસાલો નાખી દઈએ। આ વધારે ચા છે 5 લીટર જેવી, એટલે થોડો મસાલો વધારે નાખવાનો, 2-3 ચમચ નાખવાનો। આ બાદશાહ કંપનીનો ચાનો મસાલો મસ્ત આવે છે, તમે પણ એકવાર ઘરે પણ ટ્રાય કરી શકો, આ મસાલો વાપરજો। આદુની જરૂર નહીં પડે એવો સરસ તૈયાર મસાલો આવે છે બાદશાહ કંપનીનો। ચા પાકે એને 30 મિનિટ જેવું થઈ ગયું છે, સરસ ચા પાકી ગઈ છે। મસાલો નાખ્યા પછી હજી આપણે 5 મિનિટ ચાને પકાવી દઈએ, એટલે મસાલાની સુગંધ ચા આખી ચામાં આવી જાય। પછી આપણે
સુંદરકાંડ ચાલુ છે શનિવારે તારીખ 6/6/2024. તો આપણે હવે ચાનો ટેસ્ટ કરી લઈએ. રેડી ચા બની ગઈ છે. ફૂલ ચા ગરમ હોય તો કોઈ ટેસ્ટમાં બહુ ખબર ના પડે. થોડી ખાંડ ઓછી હોય એવું લાગે છે તો 2 મુઠ્ઠી આપણે, જો તમને મોરી લાગે તો ખાંડ નાખી શકો. થોડી ખાંડ ઓછી લાગે છે. પહેલાં ખાંડ વધારે નહીં નાખવાની. જો ગળી થઈ જાય તો પછી અમુક વડીલો હોય મોટી ઉંમરના, એને બહુ ગળી સાવ ન મજા આવતી હોય તો માપે ખાંડ નાખવાની. તો આવી રીતે આપણે ચા તૈયાર થઈ ગઈ છે. ચા પાકતા 63 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચા મસ્ત પાકી ગઈ છે. હવે આપણે 5 લીટરની ચાની કીટલી લાવ્યા છે, એમાં ભરી દેવું એટલે 2 કલાક ચા ફૂલ ગરમ રહે. તમારે કોઈ હોટલમાં ચાની કીટલીમાં કે કોઈ પ્રસંગમાં ચા બનાવવી હોય તો આવી રીતે તમે ચા બનાવીને ચાનો બિઝનેસ કરી શકો. અને આપણી ચાની રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. 5 લીટર ચા બનાવવી હોય તો શું મટીરિયલ નાખવું જોઈએ એ આપણે બધું બતાવ્યું છે. તો આવી રીતે ચા બનાવજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.